પેન્ટ જો અમાર પીઓ જ નહીં લે ફોટા આવે નહીં એ કે ચીજ મારી લે ક્ષમતા છે પીઓ નહીં માર આખા બધા પેન્ટ જો અમાર પીઓ જ નહીં લે ફોટા આવે નહીં એ કે ચીજ મારી લે ક્ષમતા છે પીઓ નહીં માર આખા બધા આપણે લઈ આવ્યો મિત્રો વહેલા 4:30 વાગે હોય ને તો ગાડા 3 વાગે અને 4 વાગે પહેલા તો ચા પીને હોયથી આપણે હેડી જવાનું છે સોટા આવે થોડોક વરાત ચાલુ થયો છે પરસે આવવા જેવો ખાલી કમ્પ્લીટ આવે કરો સ્ટાર્ટ બોલો રામદેવ પીર મહારાજ ની જય બાબારી મિત્રો તો આજે અમારી મુડેડાથી જે રણુજા સુધીની પગપાળા યાત્રા અમે કરી રહ્યા છે એમાં અમે 4 વાગે વહેલા ઉઠીને આજે અમે રાતવાહો કર્યો તો આપણા ખોડાની અંદર જે ચેનલ ગ્રુપ દ્વારા આયોજિત એસી કેમ્પમાં શું કેવું વિશુભા મોજ એટલું કેવું છે કેવું અને સેવા કરી કોઈ સીમા જ નહીં બધા ભક્તોને કેવું કે ખૂબ અમારી સેવા કરી કોઈ ખાટલા રહેવા ઊંઘવા ચા પોણે નાસ્તો કોઈ કસર છોડતા નહીં ને સેવા આલી છે ને તેની કોઈ હદ નહીં એમને રોમોપીર સદાય સુખી અને શાંતિ હવાયું હજારો ઘણું હાલે એટલી પ્રાર્થના ભગવાનને કરું છું બોલો રામશા પીરની જય મિત્રો વરસાદ ચાલુ છે જો થોડો માપનો વરસાદ ચાલુ છે અને આપણે હવે ચાલતા હેડી નીકળ્યા છે લગભગ 4 વાગ્યા છે 4 વાગે હેડ્યા છે હવે દાડો ઉગતે કેટલે પોકાય છે હવે જોઈએ અને જો બધા ભાઈઓ હેડ્યા છે અને આ તો ખોડાવાળો ચેનલ ગ્રુપ એસી કેમ્પ અને હવે ઓયથી હેડ્યા છે રેડી આ છે વિજુભા પુરુભા મોજ આવે એવું ચાલુ થઈ ગયું તારામાં એન ટાઢું રાખશી આવું મજા કરી ખાઈ કેવું જમા પાછું ખબર છે આવું તો મિત્રો ફાઇનલી રાજસ્થાનની બોર્ડર આવી ગઈ છે રાજસ્થાન તો મિત્રો ફાઇનલી રાજસ્થાનની બોર્ડર આવી ગઈ છે રાજસ્થાન ગુજરાત બોર્ડર રાજસ્થાન બોર્ડર બોલો રમાપીર ની તો મિત્રો રાજસ્થાન ગુજરાત બોર્ડર જોઈ લો પાર કરી કેટલા વાગ્યા 5 વાગે પ્રવેશ થઈ ગયા રાજસ્થાન ની અંદર જય બાબારી જય બાબાની મિત્રો રાજસ્થાન બોર્ડરમાં એન્ટ્રી કરી દીધી છે 5:30 વાગી જશે અને વરસાદ રીમઝીમ ચાલુ થઈ ગયો જય બાબાની મિત્રો રાજસ્થાન બોર્ડરમાં એન્ટ્રી કરી દીધી છે 5:30 વાગી જશે અને વરસાદ રીમઝીમ ચાલુ થઈ ગયો જય બાબારી અને મિત્રો હવે હળવા ચાલતા હેડ્યા છે જો બધા હળવા ધેમા પેલા આગળ દોર્યા અને આપણે હેડ્યા છે અને જો આ આવી ગયું છે સાંચોરનું બોર્ડ તો મિત્રો આપણે રણુજા હેડતા જતા હતા અને વચમાં જો હેતલ પરમાર અને આ છે વાઘોભાઈ પરમાર 2 જણ આપણે ભેગા થયા છે તો જો બધા એમના ફેન ફોલોવિંગ એમના સાથે વાતચીત ચર્ચા કરે છે અને આ બાજુ આપણે હેતલ પરમાર પણ ઊભા છે તો મિત્રો
જો તમે પણ એમના ફેન હોય તો કોમેન્ટ કરી દો. જય બાબારી. જય બાબારી વાઘાભાઈ. મજામાં. જય બાબારી. કોક બે શબ્દ કોક બોલો. તો આ માણસો પગપાળા યાત્રા જઈ રહ્યા છે રામદેવરા, બરાબર. તો રામમાં બી એમને આગળ જતા કાંઈ તકલીફ ના પડે, બાબોરી સફળ એમની યાત્રા પૂરી કરાવે એવી અમારી આશા. જય બાબારી. ચલો સ્ટાર્ટ. શું બોલવાનું છે, શું કઈ બોલવું? અમારા કેમ્પેન કે રોકાણા એમ સ્ટાર્ટ. તો જય બાબારી મિત્રો, મુંદ્રાથી આ ભાઈઓ આપણે કેમ્પે આવ્યા છે, જે પગયાત્રા રણુજા જઈ રહ્યા છે. તો રમુભાઈ એમને ખુશ રાખે અને એમની ચેનલને મિત્રો સપોર્ટ કરજે બધા. જય બાબારી. જય બાબારી. તો મિત્રો નાની ચકડી કેનાલમાં થોડું ચકડું પાણી અને ખૂબ બધા માછલા અંદર ફરી રહ્યા છે. મિત્રો પેલી બાજુ જો કોઠી બાપુની યાત્રા, પહેલાં કોઠી બાપુ સિંહ ચેડૈયાની આખી સેના, એટલે કે બધા પાછળ છે એમને. મામાજી મંદિર તમાણા. તો મિત્રો આપણે એક મસ્ત વસમો રસ્તામાં મંદિર આવી ગયું છે અને તો મિત્રો આપણે એક મસ્ત વસમો રસ્તામાં મંદિર તો મિત્રો આપણે એક મસ્ત વસમો રસ્તામાં મંદિર આવી ગયું છે અને અહીંયા દર્શન કરવા જશો. શાનું મંદિર છે? જય બોલો. અંદર જઈએ. મંદિર છે જોવાનું છે આપણે. જો આવો રા. તો મિત્રો આપણે એક મસ્ત વસમો રસ્તામાં મંદિર આવી ગયું છે અને અહીંયા દર્શન કરવા જશો. શાનું મંદિર છે? જય બોલો. અંદર જઈએ. મંદિર છે જોવાનું છે આપણે. જો આવો રા. નંદી મહારાજ. હા એ તો મિત્રો આ છે મોમાના ઘોડા અને આ છે મોમો અને આ બધા એમના ઘોડા છે અને આ બધા જો આખી એમની સેના તમે જો અને આ વાઘ સિંહ તો જો મોમાના ઘોડા ચેવડા જેવડા છે મિત્રો, જુઓ તમે. અને આ ચણા ઘોડા અને આ ઘોડો એવડો મોટો છે તમે જુઓ. તો જો મોમાના ઘોડા ચેવડા જેવડા છે મિત્રો, જુઓ તમે. અને આ ચણા ઘોડા અને આ ઘોડો એવડો મોટો છે તમે જુઓ મિત્રો.
તો મિત્રો આપણે સાંજોથી આગળ ધમાણા એટલે કે મોમાના મંદિરના દર્શન કર્યા, ધમાણા ધમો, અને હવે આપણે છે ને ચાલતા ચાલતા જઈએ છીએ. લગભગ 22-23-24 કિલોમીટર કાપ્યું છે. અને આગળ હવે જો પેલા આપણે ટ્રેક્ટર પડ્યું છે અને એ હવે આપણે દમવાનું છે, કારણ કે બપોર થઈ ગયા છે, બપોરના 12-1 વાગી જશે અને એ ટ્રેક્ટર પડ્યું છે. તો મિત્રો આપણે ત્યાં જઈને હવે દમશું અને થોડો કલાક 1.5 કલાક 2 કલાક પૂરતો આરામ કરશું અને પછી પાછા નીકળશે. તો સાંજના 6-7-8 વાગ્યા સુધી હેઠ કરશે. એસા તો આરામ કરતા કરતા અમે આયા જ છો, પણ આ ટ્રેક્ટર એટલે જમીન થોડો આરામ કરવો પડે. અને મિત્રો પછી છે ને થોડોક આરામ કરશે ને તો શેડ છે ને સાંજના 6-7 વાગે પહોંચશે, એટલે પછી છે ને અમે સુઈ જા રાતના ખાઈ પીને પાછા વહેલા 3-4 વાગે તો આવશે, 4 વાગે હેડી દા પાછા. એટલે આ રીતનું આપણે રૂટીન લગભગ રાખવાનું છે. પછી જો આ બાજુ આપણું ટ્રેક્ટર આવી ગયું છે. હવે જમવાનું ચાલુ જમવાનું બનાવી દીધું છે. હા અમે શેડતા હવે આવે છે ને તો ખાઈએ રહ્યા છે. જો આ મિત્રો આ કેટલા ઉતાવળા છે. તો હેડવું પડે, ઉતાળું ખાવ એમ નરમ નરમ ના હેડવાનું. અમારા ચેડે ઘણા બધા માણસો છે મિત્રો, હજી તો આપણા આટલા જ નહીં, કારણ કે આપણે 37 જણા જેલા છે. ખૂબ સેવાનું કામ કરી વાહન ધોવા માંડ્યા છે. તમારી કેવું છે ને? અમારી જ છે, બીજાની ધોઈ નાખા વળે તમે આપણે એકલા ખુદનું ધોઈને બેઠા છે. આપણે પાણીની અસર થઈ ગઈ છે. પાણીની અસર છે. અરે આપણે ટ્રેક્ટરના ડ્રાઈવર છીએ, બોલો. આવતા ને જાતે ડ્રાઈવરિંગ કરવાનું છે. એને અમારા રમેશ કાકો, તમે કોક બોલો. રેડી સરસ સરસ. અને આમાં રખોડીઓ લાલભા રાઠોડ, રાઠોડ જો 1 નંબર રોટલા. હા નટુબા 1 નંબર રોટલા બનાવી નાખ્યા છે. થોડાક વધારે સડી નહીં ગયા? સડી ગયા એમ કે. જય રમાભાઈ. તો હવે આપણે થોડાક અસર નાવાનું પછી છે, ખાઈ લઈએ પછી ખાઈ લ્યો અને પછી નાહી લે પછી થોડોક આરામ થઈ નાખશે. રેડી ખાલી 2 જણા પછી ખાવા દો. તો આપણે મસ્ત ખાવા બનાવીશું આપણે. તો મિત્રો આપણે છે ને નાવા હે ગયા છે મસ્ત, કારણ કે બપોર થઈ ગયા છે. થોડાક નાહી નાખો. ના ના, આવો જબરો ધણી છે, આવો રૂપાળો સંઘ છે, તેરી 35 જણાનો થાક લાગે સરપંચ. હજી તો મંજિલ દૂર છે. શું કેવું સરપંચ? બરોબર છે, દુઃખની વાત છે પણ કેવી પડશે, કેમ કે ગુડિયમ મારું બેટું વાહ આવે એવું થાય છે. ખસી જાય. હા ના કોઈ ના થાય, પણ આ તો વિડીયો બનતો તો એટલે કહેતો. હા તમે સમજતા કેમ નહીં યાર? સરપંચ ની તો પાછો વાહ આવે જ હો. બોટાઈ સરપંચ ને આવે. કેસાનો આવે એટલે કાઢેલું હોય આખા ગામનું છું. એ ભૂસા ના રહ્યા હોય એટલે. ઉરઈ હવે હારા કોમે હે ગયા તો કૂદો કૂદો મત તમે. સરપંચ આમાં તમે મોટી મોટી કસ તો ડાયરેક્ટ કીધું, ડાયરેક્ટ આમ ખાસ ખાઈ લ્યો. પણ ભુરાઈ ગામમાં વિકાસ એ કર્યો કે અમે કોઠી? હા ખાસો વિકાસ કર્યો, કાસ તો બધે પડ્યો. તમે નાશો પણ અમે તમને આ બાબારીને દર્શન કરવા ના લઈ ગયા. ઓએ તમે દર્શન કરવા લઈ ગયા. પેલા ભણાભાઈ વાઈને દર્શન કરાયા છે. હવે તો જાહો તમે દર્શન કરશો કે તો કરે નહીં હવે. હવે એ તો મનથી સમરો તો દર્શન થઈ જાય. તમે સમરી લ્યો હોય દી. અને મન તો સરપંચ આમ તો ખરેખર થઈ ગયો છે દર્શન ગણો. હું તો ભુરબા એમ કહું છું કે મારું બેટું તમને આટલી તકલીફ, તમને એમ કહેવા જતો ઓપરેશન કરાયેલું આટલી તકલીફ, પણ મારો ધણી જબરો ધણી રોમો પીર તમને આટલા સુધી આસવીન લાવ્યો ને જોઈ લઈ જાય. ઠેક ઠેકાણે લઈ જાય. મને તો પૂરો વિશ્વાસ છે. હા દર્શન કરીને પછી મારા ધણીને સમરીને કે બાબા હવે તારા ખોળામાં છું, જાળવો બધું તારા શરણે છે. ગોળામ રાશાસીન રાખજો. મોટી વાત છે. હારું હેડો હેડો. જય રમાપીર. આટલે નાવાનું છે કે આપણે કેવું લાગે છે તમને નાયા પછી? સુપરસ્ટાર સુપરસ્ટાર સ્વિમિંગ પુલ જેવું લાગ્યું. જય સેવા આ બધી એવી બિલ્ડિંગ આવે છે કેવી પેલા ચિંદમાં નીકળ્યા. ચીલમાંથી. તો અમે હવે ચીંડમાં આવી જઈએ. તો અમારે હવે નાવું છે, ફટોફટ નાહી નાખે. જો બધું લઈને આવ્યા છે, ફટોફટ નાહી નાખે. તો મિત્રો આપણે ચાલ મસ્ત નાહી ધોઈ રહ્યા છે અને ચાંદના નાતા હતા, હવે નાહી રહ્યા છે. તો જો પેલી બાજુ હજી થોડાક નાહી રહ્યા છે મિત્રો.
આપણા અને આ બધા નાઈ ઊભા છે ટકાટક. કપડા ધોયા છે ને કપડા ચો હુક્યા છે તમને બતાવજો. નાઇટી અને ટી શર્ટ બધા હુકાય છે. આ હુકાય આ બધું મુકાય છે. અને આ જો આગળ આ બધું પેક પડ્યું છે. બાજુ તમને બતાવું તો મિત્રો આપણે અસલ મસ્ત નાહી ધોઈ રહ્યા છે અને ચાંદના નાતા હતા હવે નાહી રહ્યા છે. તો જો પેલી બાદ હજી થોડાક નાહી રહ્યા છે મિત્રો આપણા અને આ બધા નાઈ ઊભા છે ટકાટક. કપડા ધોયા છે ને કપડા ચો હુક્યા છે તમને બતાવજો. નાઇટી અને ટી શર્ટ બધા હુકાય છે. આ હુકાય આ બધું મુકાય છે. અને આ જો આગળ આ બધું પેક પડ્યું છે. બાજુ તમને બતાવું જો તો હવે આપણે છે મસ્ત નાહી ધોઈ રહ્યા છે એટલે હવે છે ને આપણે હવે આગળ જઈએ અને આગળ જઈને જોઈશું કે ચીએ ગોમ આવે છે અને જે મજા આવે છે અને કેટલા આપણે રાત્રે રોકાણનો કાર્યક્રમ પ્રોગ્રામ થાય છે હવે તો આપણે હવે આગળ પદયાત્રા એટલે કે આપણે પગપાળા યાત્રા આગળ હવે શુભ શરૂઆત કરશું. હા સરસ સરસ. ગાલમ કાકો બે શબ્દ બોલશી. હવે આપણે જે હાસોથી આગળ નીકળી ગયા છે હાસોથી આગળ નીકળી ગયા છે અને આગળ આવે છે લુણી નદી. જે નદીનો પુલ થઈને વધવ થઈને આપણે રહેવાનું છે નાઈટ એટલે 20-25 કિલોમીટરનો રસ્તો કાપવાનો છે. જો આ પડ્યું આપણું ટ્રેક્ટર અને રમેશ કાકો લાલુભાઈ બે જણા ના બે બોલો પગ બોલો. ગરમ ગરમ પાણી મજા આવે છે. થોડું ખાર બસે પણ નાવા પણ ચાલે એમ નથી મારું. લોટ ચાલે. અને બંબો પડે છે. હા 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 એ મસ્ત નવું પાણી આખું તમે ચેક કરવા આવો ખૂબ દાળ. આ તો આખી મોજ જ અલગ છે. જો આ પડ્યું આપણું ટ્રેક્ટર અને રમેશ કાકો લાલુભાઈ બે જણા ના બે બોલો. તો જો મિત્રો જેસલમેર બાડમેર ને ભીમનાલનું બોર્ડ આવી ગયું છે અને આપણે ચાલતા 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 હેડ્યા જશો હળવાડવા. જો શું લીધું મકાઈ લીધું મકાઈ નાઇટીમાં કોઈ નહીં પૈસા નાઇટીમાં કોઈ નહીં પૈસા જેટલા. મકાઈ ખાવા લીધું મકાઈ કેટલા રૂપિયા છે. શું લીધું મકાઈ લીધું મકાઈ નાઇટીમાં કોઈ નહીં પૈસા નાઇટીમાં કોઈ નહીં પૈસા જેટલા. મકાઈ ખાવા લીધું મકાઈ કેટલા રૂપિયા છે. તો મિત્રો જુઓ તમે આપણે મસ્ત મકાઈ લીધું હતું અને ખાતા ખાતા હેડ્યા જશે અને એક મજા આવે છે ખાવાની. મકાઈ શેકેલું મકાઈ જો. તો મિત્રો તમે જુઓ આપણે એ બાજુ તો બધા ગુજરાતમાં લગભગ બધા બળદથી બાજરી ખરપે છે અને વૈકણ આ જો ઊંટથી બાજરી ખરપવાનું ચાલુ છે. આવું તો પહેલી વખત જોવા મળ્યું છે આપણને. જો ના પડાય આપણા હોય નહીં.
અંબે માનો આશરો, બાબારીનો આશરો. મિત્રો રેલગાડી બનાવી છે, રેલગાડી, અને રેલગાડી લઈને બધા હેડી રહ્યા છે. તમે જો રેલગાડી બનાવી, રેલગાડી. એ તો નહીં આવ્યું. 1 2 3 સ્ટાર્ટ ગો. રાજસ્થાન પોલીસ. તો હવે લુણી નદી પહોંચવાની થોડીક જ વાર છે. વેલકમ ટુ લુણી નદી. તો આ બધા તો ગાડીઓ કરીને હેડ્યા છે. આ ગાડી વાડી ને મારું તો હેલો દોસ્તો. તો આ બધા જો ખાલી આ ગાડીઓ કરીને ટાઈમ પાસ કરે છે. આ બધા જો હવે હેડવામાં થોડું થાક લાગ્યા જેવું થયું હોય એટલે આવી ગાડીઓ કરીને બધા હેડતા હોય એટલે શું કે કંટાળો ના આવે અને રસ્તો ઉવારે. આપણે જો પેલા જેના છોકરા રમતા હોય છે ને એ ટાઈપના જો તો મિત્રો જો આપણે શિવાળા પહોંચી ગયા છે લુણી નદીના જોડે. લુણી નદીથી 2 કિલોમીટર પાછા. અને તમે જો લગભગ આપણે આજ રાત વતન કાઢવાનું થાય મને એવું લાગે છે. આ તો મોબાઈલ તો મિત્રો આપણે મસ્ત શિવાડા ઊભા છે અને ઊભા નહીં બેઠા છે. તો મિત્રો આપણે મસ્ત શિવાડા બેઠા છે અને હવે વૈકણ આપણે રાખવાનું છે અને ઊંઘવાનું પણ હોય છે. જો મસ્ત ખાટલા ઊંઘવાનું છે કારણ કે જે રાતે પણ આપણે મસ્ત ઊંઘવાનું મળ્યું હતું ને આજે મસ્ત આપણા નશલ ખુલ્લામાં ઊંઘવા મળી ગયું છે. અને આવું ઊંઘવા તો નસીબવાળા જ મળે. જેટલું મસ્ત વાતાવરણ છે, જેટલું મસ્ત લોકેશન છે તમે જુઓ. તો મિત્રો આજે મસ્ત